May I come in? Yes, please come. Good morning, sir. Good morning. બેસો. કહો તમારા વિશે. Introduce yourself. મારો રોલ નંબર 4 છે. મેં ઓક્ટોબર 2022માં બેચલર ઓફ હોમિયોપેથી મેડિસિન એન્ડ સર્જરીથી મારું ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલ છે. ત્યારબાદ સ્પીપા ખાતે ટ્રેનિંગ લીધેલ છે 2023 જાન્યુઆરીથી, અને પછી આ મારો પ્રથમ પ્રયાસ છે. શેની ટ્રેનિંગ લીધી સ્પીપામાં? સર યુપીએસસીના જે ક્લાસીસ ચાલે છે ને એમાં. એની શું પ્રોસિજર છે, કેવી રીતે તમને લીધા? હા સર, એમાં એન્ટ્રન્સ ટેસ્ટ હતો ને, એમાં પ્રિલિમ હતી, પછી એસે રાઇટિંગની હતી, અને પછી મેરિટ વાઇઝ અમને લોકોને એડમિશન મળેલા. તમે સિલેક્ટ થયા? હા. બરાબર. એટલે યુપીએસસીની પરીક્ષા આપો છો? નહીં સર, મેં એ ટાઈમે એકવાર આપી હતી લાસ્ટ યર. પ્રિલિમ આપી? હા, પ્રિલિમ આપી હતી, પણ બાય ચાન્સ મારું નહોતું થયું. હા. શું નડ્યું તમને? હાઉ ડીડ યુ એનાલાઇઝ યોર ફેલિયર? હા સર, એમાં એનાલિસિસમાં એવું હતું કે એક મારું સીસેટ નહોતું ક્લિયર થયું, અને સીસેટ ક્લિયર નહોતું, અને જીએસમાં બી થોડી વીકનેસ દેખાઈ રહી હતી મને, કે એટલું બધું આમ કમાન્ડ નહોતું મારે. કેમ એવું થયું? એમ તમને બધી જ ખબર જ હોય ને, યુપીએસસી ની પરીક્ષા આપતા હોય એટલે યુ નો એવરીથિંગ, ધેન હાઉ ધીસ હેપન? સર, એટલું એમસીક્યુમાં છે ને, હું થોડી એ ટાઈમે એટલું ગેસવર્ક જે હોવું જોઈએ, કે જેટલું આમ ડેપ્થ નોલેજ કે એ એટલું બધું નથી કરી શકી એ ટાઈમે. ફર્સ્ટ ટ્રાય હતો. કયા સબ્જેક્ટમાં તમને બહુ રસ પડે? મને એ યુપીએસસી નું આપ્યું, એમાં અલગ અલગ બધા ટોપિક્સ આવતા હોય છે. વિચ ટોપિક ઇઝ મોર ઇન્ટરેસ્ટિંગ? હા, તો એમાં મને પોલિટીમાં ઇન્ટરેસ્ટ. પોલિટીમાં રસ પડે. બરાબર છે. તમે આને ફોલો કરો છો, અમેરિકન ઇલેક્શન? સર, રિસેન્ટલી થોડી આઉટ ઓફ સ્ટેશન હતી, તો થોડી દૂર છું આ બધાથી. કરંટ આ ટ્રમ્પની છે ચાલે છે, જે ટેકનોલોજી છે હા એ પ્રમાણે આઉટ ઓફ સ્ટેશન જેવું તો રહેતું જ નથી સર, પણ થોડું ભૂલ થઈ ગઈ છે એટલે યુ કેન ફોલો. થોડી ઇમરજન્સી જેવું હતું, મેડિકલ ઇમરજન્સી. એટલે મને તમે એટલું કહો કે સોગંદવિધિ થઈ ગઈ ટ્રમ્પની? ના, બાકી છે. કેમ બાકી છે? રિયલી સર, હું કહેવાય ને લાસ્ટ એમાં આ વખત જાણવા જેવું નથી, આ તો જનરલ વાત છે. એ તો તમે યુપીએસસી માં તૈયારીમાં કર્યું હોય, એમાં ટ્રમ્પ કાંઈ સંબંધ નથી. ટ્રમ્પ ના છૂટાવે તો પણ આમ જ હોત, જે પ્રશ્ન આપણે કહીએ છીએ. સર, પછી મારા ફેલ્યુરનું રીઝન એક એ હતું કે જાન્યુઆરીમાં મેં એડમિશન લીધું હતું, પણ મેં મને એમ કહો કે એમનું સોગંદવિધિ કેમ નથી થઈ? કોઈ પ્રેશર? સર, આઈ ડોન્ટ નો, મને જરાય. તો તમે પોલિટીમાં કહો છો, પોલિટીની જ વાત આવે ને બધી. હા સર. તો ઇલેક્શન અમેરિકાનું કઈ રીતે થાય છે, એની સોગંદવિધિની તારીખ પણ નક્કી છે. કઈ છે સર? કહું છું ને, ઇલેક્શનની તારીખ પણ નક્કી હોય છે. આપણા જેવું નથી ઇલેક્શન કમિશન નક્કી કરશે ને ત્યારે થશે. એવરીથિંગ ઇઝ ફિક્સ્ડ. હા, ઉમેદવારો કોણ હતા બે જણ? કમલા હેરિસ એન્ડ ટ્રમ્પ બંને જણ હતા. ટ્રમ્પે ઇતિહાસ સર્જ્યો. હા, અત્યારે કઈ બાબતે? અત્યારે બધાનું મોસ્ટલી એવું છે માર્કેટમાં કે ટ્રમ્પના ગયા પછી ઇન્ફ્લેશનમાં. ના, ઇતિહાસ સર્જ્યો એમ. હા, ઇતિહાસ કે ફરીથી ચૂંટાઈને આવ્યા છે એના માટે. ફરી તો ઘણા ચૂંટાયા છે. નથી ચૂંટાયા? પણ ટ્રમ્પની મતલબ કે ઓબામા 2 ટર્મ ચૂંટાયા હતા. યસ સર. ઇતિહાસ શું સર્જાય? સોરી સર, નો આઈડિયા. બરાબર. હવે તો મને એમ કહો કે આપણે ત્યાં રાજ્ય નાણાં પંચ છે? હા છે સર. છે. કોણ છે એના અધ્યક્ષ? અત્યારે યમન વ્યાસ સરની નિમણૂક થઈ. શું નામ? યમન વ્યાસ સર છે. યમન છે? જો આપણે નામો ચોક્કસ યમન યમન કલ્યાણ શું છે એવું સાંભળ્યું છે? યમન કલ્યાણ નહીં, યમન કલ્યાણ વિશે આઈડિયા નથી સર, પણ યમન વ્યાસ છે કે વ્યાસ સર છે કે એક્ઝેક્ટ આઈડિયા. તમે એનું વાંચ્યું?
હા, એ સર, પહેલા રાજ્ય કમિશનમાં નાણાં પંચ સાથે જોડાયેલા હતા કે સીધા ચેરમેન બની ગયા? એ જોડાયેલા હતા પેનલ. બે તબક્કે હતા અને કોઈ કમિટીમાં કેપેસિટીમાં હતા અને એટલું ડેપ્થ નોલેજ નથી. એવું કંઈ? અચ્છા, વોટ ડુ યુ અન્ડરસ્ટેન્ડ બાય લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ? હા, લોકલ સેલ્ફ ગવર્નમેન્ટમાં સર પંચાયતી રાજનું આપણે ઇન્ક્લુડ કરી શકીએ છીએ. પંચાયતી રાજ સિવાય કોણ આવે? મીન્સ કે ગ્રામ પંચાયતથી માંડી જિલ્લા પંચાયત વિકેન્દ્રીકરણ આપણે પંચાયત સિવાય કોણ આવે? લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ. પંચાયત સિવાય મ્યુનિસિપાલિટી આવશે, પછી નગર પંચાયત, ટાઉન પ્લાનિંગ એ થઈ ગયું, કોર્પોરેશનો, મ્યુનિસિપલ હા, કોર્પોરેશન મ્યુનિસિપલ કોર્પોરેશન મ્યુનિસિપાલિટી આવશે. હા, શું ફિલસૂફી છે લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ? લોકલ સેલ્ફ ગવર્નમેન્ટનો મેઇન ઉદ્દેશ એ છે કે ગ્રાઉન્ડ લેવલે સેવાઓની પહોંચ માટે સરળતાથી પહોંચી શકાય એમ. મીન્સ કે કઈ રીતે સમજાવું? ના, મને તમે સેલ્ફ ગવર્નમેન્ટ સમજાવો. લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ, ત્રણ શબ્દો સમજાવવાના છે ફિલસૂફી એટલે. લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ, ગવર્નમેન્ટ શબ્દ વાપર્યો, સેલ્ફ ગવર્નમેન્ટ વાપર્યો, આગળ પાછું લોકલ મૂક્યો, એ સમજાવવાનું છે. કેમ એમાં ક્યાં અઘરું છે? તમે પોલિટીમાં રસ લો છો. સ્થાનિક પોતાનો જેટલો એરિયા છે એમાં સરકાર છે, પંચાયત હોય કે મ્યુનિસિપલ બોડી હોય, ઇટ ઇઝ લાઈક અ ગવર્નમેન્ટ. પોતે સરકાર છે. સરકાર તો આખા રાજ્યની હોય, પણ એ વિસ્તારની એ સરકાર છે. એટલે સરકાર જે કરી શકે એ બધું એ કરી શકે. એમ સો સિમ્પલ ફિલસૂફી. ક્યાં આવે આ તમે આટલું શબ્દમાં ક્યાંય કશું કરવાનું છે નહીં. બોલો, છે કશું? અને ફિલસૂફી મોટી છે. આપણે અત્યારે અહીંયા જેટલું જે કંઈ કરવાનું છે તો આપણે નક્કી કરી શકીએ. ઓકે, સેલ્ફ ગવર્નમેન્ટ આટલા તો રાજા કે આટલું આમ કરવાનું, આમ નથી કરવાનું, આમ કરવાનું, એમ તો એવું પોતે ટેક્સ નાખી શકે, વેલફેર કરી શકે, બધું જ જે સરકાર કરી શકે બધું એ પોતાના એરિયામાં કરી શકે. પોતાના એરિયાની બહાર નહીં. એનું જ્યુરિસ્ડિક્શન જે નક્કી થયું હોય એમાં એ કરી શકે. અચ્છા, આપણે રાઈટ ટુ જસ્ટિસ છે. વોટ ડુ યુ અન્ડરસ્ટેન્ડ બાય ધેટ? રાઈટ ટુ જસ્ટિસમાં એવું છે સર કે કોઈ પણ વ્યક્તિ છે જે દેશનો નાગરિક છે અને અમુક રાઈટ બહારની કન્ટ્રીના લોકોને બી છે કે જેમાં કોઈ પણ સાથે અન્યાય થયો છે તો આપણે ન્યાયાલયનો દરવાજો ખટખટાવી શકીએ છીએ. એ મૂળભૂત અધિકારો હોય કે કોઈ પણ બાબતે કોઈ શોષણનો કેસ હોય, જેમ કે ફંડામેન્ટલ રાઇટ્સમાં જોઈએ તો એ આપણને આર્ટિકલ 32 દ્વારા આપણને રાઇટ મળેલો જ છે કે તમે કોઈ પણ સંજોગોમાં ન્યાયાલયનો દરવાજો આપણે ખટખટાવી. દાખલા તરીકે આરટીઆઈ છે. હા, રાઇટ ટુ ઇન્ફોર્મેશન. આરટીઈ. ઓકે. આરટીજી શું? આરટીઈ સર, નહીં, આરટીઈ ની વાત નથી. આરટીઆઈ છે. ઓકે, હા. હવે એના બે અપીલના પ્રોવિઝન છે. હવે કમિશનરે ચુકાદો આપી દીધો, હવે શું કરી શકે નાગરિક? કમિશનર ચુકાદો એને સંતોષકારક નથી. હા, તો સર એપેલેટ ટ્રિબ્યુનલમાં જઈ શકે ને. પહેલા CIC પહેલા સ્ટેટ ઇન્ફોર્મેશન કમિશન. હા, તો એનાથી ઉપર સેન્ટ્રલમાં જશે. સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન. નાજી તો સર એ હાઈકોર્ટ થી સુપ્રીમ કોર્ટ સુધી જઈ શકે છે. એક્ઝેક્ટલી, ધેટ ઇઝ રાઇટ ટુ જસ્ટિસ. રાઇટ ટુ જસ્ટિસ એસ એક્સપ્લેન કરવાનું છે. એને સંતોષ નથી. ના, એટલે એક્ટ બનાવ્યો, એમાં બે અપીલના સ્ટેજીસ પણ રાખ્યા. હા, હી ઇઝ નોટ સેટિસ્ફાઈડ. એક્ટ પૂરો થઈ ગયો and yet he has right to justice. Yes. So he can directly approach high court or supreme court. તો હાયર કોર્ટમાં જઈને પોતે ન્યાય મેળવવાનો જે ન્યાયનો અધિકાર છે, you can explain this way, that is right to justice. બાકી તો આપણે કોર્ટમાં જઈએ જુદી વસ્તુ છે. હા, તો પેલા કહી દીધું કે ફાઇનલ એપેલેટ ઓથોરિટી થઈ ગયું, પણ તે પછી પણ હજી ન્યાયનો અધિકાર છે. What do you understand by jurisprudence? No idea. શબ્દ દ્વારા કે ખબર છે ગુજરાતી શું થાય, એનો અર્થ શું થાય? એમ જ્યુરિસ્પ્રુડન્સ સાંભળ્યું જ નથી. હા, લક્ષ્મીકાંત વાંચ્યું તો યુપીએસસી તૈયારી દરમિયાન કઈ ચોપડી વાંચતા હતા? પોલિટી માટે લક્ષ્મીકાંત વાંચે છે બધા? વાંચી છે સર, પણ વાંચી હતી લક્ષ્મીકાંતની જ વાંચે? હા સર, તેમાં તો બધું બહુ ડિટેલમાં છે. હા, બહુ છે. અચ્છા, તમે સ્પીપામાં જોડાઈને તાલીમ લીધી. હા, એમાં પબ્લિક એડમિનિસ્ટ્રેશન એવો શબ્દ વાપર્યો છે સંસ્થાએ જ. સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક. વોટ ડુ યુ અન્ડરસ્ટેન્ડ બાય PA, પબ્લિક એડમિનિસ્ટ્રેશન?
પબ્લિક એડમિનિસ્ટ્રેશન જાહેર વહીવટ છે જેમાં લોકોને સરકાર પોતાના મેનેજમેન્ટ વ્યવસ્થાપન દ્વારા વિવિધ વિભાગો છે એમાં બધા માળખા દ્વારા લોકોને સેવા કેવી રીતે પહોંચાડવી એનું બધું આયોજન કરે છે. પબ્લિક એડમિનિસ્ટ્રેશન એમ કહીએ કે કોઈ પણ ગ્રાઉન્ડ લેવલથી માંડીને ઉચ્ચતર સ્તર મીન્સ કે કોઈ આર્થિક વ્યવસ્થા હોય કે રાજકીય વ્યવસ્થા હોય કે સામાજિક વ્યવસ્થાપન, એ દરેક આપણા વિભાગો છે એ વિભાગોનું વ્યવસ્થાપન સૂચવે છે અને એ વ્યવસ્થાપન આપણા મીન્સ કે સિવિલ સેવકો દ્વારા સર્વિસ પ્રોવાઈડ થાય છે અને એ બધાનું મેનેજમેન્ટ વ્યવસ્થાપન એટલે મેનેજમેન્ટ. ઓકે. અને આપણે વાત કરી રહ્યા છે પબ્લિક એડમિનિસ્ટ્રેશન, મેનેજમેન્ટની વાત કરતા નથી. તમે સતત મેનેજમેન્ટ વ્યવસ્થાપન ગુજરાતીમાં કહી રાખ્યું. આપણે જાહેર વહીવટ એડમિનિસ્ટ્રેશન પ્રશાસન એનું પૂછી રહ્યો છું. અને સરદારનું નામ કેમ જોયું પબ્લિક એડમિનિસ્ટ્રેશન સાથે? સર, સરદાર પટેલ એક પબ્લિક એડમિનિસ્ટ્રેશન એમનો જે રોલ હતો ઇન્ડિપેન્ડન્સમાં, નહેરુનો ને એનો બેનો રોલ નહેરુનું કેમ ના જોડ્યું ને સરદારનું કેમ જોડ્યું એમ મને સમજાવો. આ બધા જ હતા મીન્સ કે જે ટાઈમે આપણે જે દેશી રજવાડાઓને જોડવાનો હતું એને એડમિનિસ્ટ્રેશન ક્યાં સંબંધ છે? એને એડમિનિસ્ટ્રેશન નથી તો એને કર્યું બરાબર છે, ઇન્ટિગ્રેશન કર્યું, એના માટે આપણે એમને ક્રેડિટ આપીએ છીએ, બધું બરાબર. પબ્લિક એડમિનિસ્ટ્રેશન, આઈએએસ, એની સંસ્થાઓ, એનું ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, એની સાથે કેમ નામ જોડ્યું? ધેર ઇઝ સમ લોજિક, અને બહુ જાણીતું લોજિક છે. અને તમે યુપીએસસીની તૈયારી ઓલ ઇન્ડિયા સર્વિસની કરતા હોય એને આ તો ખબર જ હોય, બધાને એ સિવાયના નહીં ખબર હોય પણ એને તો હોય ને હોય જ. ઓકે, કોઈ વાંધો નહીં. અચ્છા, તમે જવાના છો સાહેબ પેલા કમિશનરમાં જશો અને બીજા નંબરે તમે મદદનીશ કમિશનરમાં જશો, એ પણ ક્લાસ 1 છે હે ને? હા. મદદનીશ કમિશનર કે ક્લાસ 2 છે? નહીં, ક્લાસ 1 છે. ક્લાસ 1 છે. અને ક્લાસ 2 ની જગ્યા મળી તો રાજ્ય વેરા અધિકારીમાં જશો. હા, એટલે તમારે વેરા સાથે આટલો બધો નાતો કેમ છે? એકચ્યુઅલીમાં સર કહી દઉં તો એમાં બીજી બધી પોસ્ટ છે, એમાં હજુ મેં ઇન ડિટેલ રિસર્ચ કર્યું નથી. કર્યું જ નથી? એટલે ક્યારે કરવાના? તમારો ઇન્ટરવ્યુ પતી જાય પછી? ના સર. તો હવે તો તમે કિનારે વાણા આવી ગયું કહેવાય. અને તમે કબૂલ કરો છો કે મેં તો કઈ હજી તપાસ જ નથી કરી, એવું કહો છો. અચ્છા, બહેનોને વહીવટમાં શા માટે લેવી જોઈએ? સર, બહેનોને વહીવટમાં એટલા માટે લેવી જોઈએ, એક તો પહેલા કે એમને લિંગ સમાનતાનું આપણે જે એ તો અધિકાર આપેલો છે. પછી એક છે કે સર, જે પિતૃસત્તાત્મક સમાજ છે, ડોમિનન્સી જે વધી રહી છે સ્ત્રી શોષણની, એ ઓછી કરી શકીશું. જો મહિલાઓ વહીવટમાં આવશે તો મહિલાઓની જે પ્રોબ્લેમ્સ છે એ મહિલાઓ સારી રીતે સમજી શકશે. મેલ બી સમજે જ છે પણ મહિલાઓ આટલી આવી, તમારા પૂર્વે ઘણી મહિલાઓ આઈએએસ પણ થઈ, આઈપીએસ પણ થઈ, મિનિસ્ટરો થઈને પ્રાઇમ મિનિસ્ટર પણ થયા. ફેર પડ્યો? સર, એ ફેર કેમ નથી પડ્યો કે લોકો પોતાની માનસિકતા નથી સુધારતા. ગવર્મેન્ટ કાયદા બી બનાવી દે છે, ઇમ્પ્લિમેન્ટેશન થાય પણ છે, નથી પણ થતું. યુ હેવ એની ઇનોવેટિવ આઈડિયા અબાઉટ ઇટ? જે નથી થયું એ કરવામાં તમારી પાસે કોઈ સૂચન છે? નવતર જે કોઈ અત્યાર સુધી ના અમલમાં મૂક્યું હોય એવું કંઈક છે? નવું એક સૂચન એવું છે સર કે મહિલાઓ જાતે જ પોતાના માટે સ્ટેન્ડ લેતી થશે ને ત્યારે લોકોની માનસિકતા સુધરશે. અથવા તો એક એવું છે કે ગ્રાઉન્ડ લેવલ ઉપરથી રોલ મોડેલ ઊભા કરી શકાય કે જે મહિલાઓને સપોર્ટ. તમારા કોણ છે આઇકોન? મારું આઇકોન હા, પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં કોઈ છે? હા, અબ્દુલ કલામ સર. અબ્દુલ કલામ, એનાથી નીચું કઈ નહીં અત્યારે હોય એવા કોઈ? અબ્દુલ કલામ તો સદગત થઈ ગયા. હા, પ્રેરણા સ્ત્રોત રહી શકે એની ના નથી, પણ બીજા કોઈ અત્યારે નામાં લઈએ તો ફિમેલ કે અબ્દુલ કલામ DRDO માંથી આવેલા. હા, સાયન્ટિસ્ટ છે. શું એનું ફૂલ ફોર્મ? ડિફેન્સ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. તમારા ગુરુએ એવું કહ્યું કે મારા 2 ગુરુઓ છે ને એ ગુજરાતના છે. કયા 2 ગુરુ ગણાવ્યા હતા એને? તમારા આઇકોન. હા, અબ્દુલ કલામ. એમણે એવું કહ્યું કે મારા 2 ગુરુઓ ગુજરાતમાંથી છે. એવું વાંચેલું તમે? આઇકોન વિશે વાંચવું પડે.
વાંચવું પડે છે. હા, અને એને એવું કહ્યું કે મારે 2 ગુરુઓ ગુજરાતમાંથી છે અને અમે તમે ગુજરાત બહારનાને આઈકોન બનાવ્યા, પેલો તો ગુજરાત વાળાને કહે છે. એ કયા 2 એમ કહો? હવે તમને ક્લુ આપું, એક જાહેર જીવનમાંથી છે ને એક વિજ્ઞાનમાંથી છે. વિક્રમ સારાભાઈ. Yes. And second one can be the first one. હા સર. He is never second. હા જો આ ક્લુ અપાઈ ગયો. હા. He is never second is a clue. ગાંધીજી. હે? ગાંધીજી. He is never second. હા, never second. Is always first. તો પહેલા એ છે ને પછી વિક્રમ સારાભાઈ છે. Can you say something about વિક્રમ સારાભાઈ more? હા, વિક્રમ સારાભાઈ સર એટોમિક રિસર્ચ સેન્ટરની સ્થાપક તરીકે ઓળખાય છે. પછી આપણા અમદાવાદમાં ગ્રાઉન્ડ લેવલે ગુજરાતનું જે સાયન્સમાં યોગદાન હોવું જોઈએ એમાં વિક્રમભાઈ સારાભાઈનો ખૂબ ફાળો રહેલ છે. પછી આપણે જ્યાં બેઠા છે ગાંધીનગરમાં ત્યાં એક સંસ્થા છે DAIICT. છે એવું કઈ છે કરી સર, પણ ફૂલ ફોર્મ હું અત્યારે રિકોલ નથી કરતી. એકાદ પહેલાનું કહી શકો? અટીરા ને ડીનું કહી શકો? અટીરા તો અમદાવાદમાં છે. ગાંધીનગરમાં તો ડીએ નું કહો તોય ચાલશે. ઇન્સ્ટિટ્યૂટનું આખું નામ છે ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક. નહીં સોરી. ઓકે, સારું. હોમિયોપેથી અને આયુર્વેદિકમાં ડિફરન્સ શું છે? હા સર, તો હોમિયોપેથિકમાં એવું છે કે હોમિયોપેથીનો પ્રિન્સિપલ સિમિલિયા સિમિલિબસ ક્યુરેન્ચર છે. મીન્સ કે જે ડિસીઝ છે એના જેવા સિમ્ટમ્સ છે એવી જ મેડિસિન જે સેમ સિમ્ટમ્સવાળી છે એ પ્રોડ્યુસ કરીએ છીએ. અને આયુર્વેદિકમાં એવું છે કે નેચરલ મેડિસિન છે. હોમિયોપેથીમાં પ્લાન્ટ કિંગડમ, મિનરલ કિંગડમ, એનિમલ કિંગડમ, નોસોટ, સાર્કોટ્સ, ઇન્ફન્ટ્રીબિડિયા બધું જ અમે લોકો ઇન્ક્લુડ કરીએ છીએ. જ્યારે આયુર્વેદિકમાં એવું છે કે નેચર પ્રમાણે જે આપણે પ્લાન્ટ કિંગડમ કહીએ છીએ મોસ્ટલી મેડિસિન એના ઉપર જતી હોય છે. અને એમાં એવું સિમિલિયા સિમિલિબસવાળો પ્રિન્સિપલ લાગુ પડતો નથી. એમાં એવું છે કે ફીવર છે તો ફીવરને કેવી રીતે કૂલ ડાઉન કરવું કે એ મેડિસિન થાય છે. અને જ્યારે હોમિયોપેથીમાં એ રીતની મેડિસિન છે કે મેડિસિન છે કે એ જ ફીવર પ્રોડ્યુસ કરતી મેડિસિન જ ફીવર મટાડશે. એટલે બેના પ્રિન્સિપલમાં ડિફરન્સ આવી જાય છે. બેટર કયું છે સર? બેટરમાં એવું છે કે કોઈ પેથી ખોટી નથી. આયુર્વેદિક એના લેવલ ઉપર યોગ્ય છે અને હોમિયોપેથી એના લેવલ ઉપર યોગ્ય છે. છતાંય બંને સારા છે. છતાંય અત્યારે બધા એલોપેથી કેમ પ્રિફર કરે છે બધા? સર, અત્યારના લોકોમાં પેશન્સ નથી. બધાને છે ને ટોટલી ફટાફટ રિકવરી જોઈએ છે. પણ જ્યારે એમ આવે છે કે કમ્પ્લીટ ક્યોર જોઈએ છે ત્યારે લોકો ઓલ્ટરનેટિવ પેથી ઉપર જાય છે. એ પછી આયુર્વેદિક હોય, હોમિયોપેથી હોય કે નેચરોપેથી હોય. સરદાર વલ્લભભાઈ પટેલ વિશે વાત થઈ, એમના વિશે શું જાણો છો? હા, તો સર સરદાર વલ્લભભાઈ પટેલ આપણે લોખંડી પુરુષ તરીકે તો ઓળખીએ છીએ. એમનું જ્યારથી જોડાણ થયું એડમિનિસ્ટ્રેશનમાં કઈ એમનો ફાળો હતો? એમનો ફાળો સર ગૃહ મંત્રાલયના સચિવ તરીકેનો ફાળો હતો. પછી પબ્લિક એડમિનિસ્ટ્રેશનની ફિલ્ડમાં, સિવિલ સર્વિસીસમાં, કાં તો કોઈ લોકલ સંસ્થા હોય, પંચાયતી રાજ હોય, એવું કંઈ એના વિશે? અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર હતા ક્યારેક, યાદ હોય તો? હા. ઓકે. કુકિંગમાં શું યુનિક સર તમે કરો છો? કુકિંગમાં એવું છે સર કે મીન્સ કે જુદા જુદા ક્યુઝિન ટ્રાય કરવાનું. તમે શું યુનિક કરો છો? હું યુનિકમાં એટલે તમને શું ગમે? મેથડ વાઇઝ, ટેસ્ટ વાઇઝ, બધી રીતે કંઈ? હા, તો સર મેથડ વાઇઝ એવું છે કે મને એવું છે કે આપણા જુદા જુદા સ્ટેટ છે એનું જુદી જુદી રીતે હું ટ્રાય કરું છું. પછી જે એના જેમ કે બેકિંગ છે, ફર્મેન્ટેશન છે, એ બધી એક જ મેથડ છે પણ એના કહેવાય ને પ્રોસિજર જુદી જુદી છે. એ રીતે જુદું જુદું ટ્રાય કરવાનો પ્રયત્ન કરું છું. ઘણી બધી મને કુકિંગ ગમતું હોય છે, તમે શું યુનિક કરો છો? મને યુનિક એટલા માટે સર ગમે છે કે કંઈક એવું વેરિએશન. અત્યારે સર આપણું ફિલ્ડ છે ને ઓર્ગેનિક ઉપર જઈ રહ્યું છે અને અત્યારનું જે જંક ફૂડ વધી રહ્યું છે ને એમાંથી કઈ રીતે હેલ્થ રિલેટેડ ઉપયોગી થાય ને એ રીતનો પ્લાન છે. યુટ્યુબ ચેનલ કેવું કશું બનાવ્યું છે? નહીં સર, એવો ટાઈમ નથી રહ્યો. ઓકે.
અબ્દુલ કલામ સાહેબની બાયોગ્રાફીનું નામ શું છે? બાયોગ્રાફી સર. કે ઓટોબાયોગ્રાફી? હા, ખ્યાલ છે? અગનપંખ સર. ઓકે. અને એમના ટાઈમ દરમિયાન ડિફેન્સમાં ઇન્ડિયાનો બહુ મોટો પ્રોગ્રામ લોન્ચ થયો હતો. હા, IGDMP સર, ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. એના અંતર્ગત કેવી કેવી મિસાઇલ્સનું ડેવલપમેન્ટ થયું? હા સર, એમાં 5 મિસાઇલ્સ હતી. પૃથ્વી, આકાશ, ત્રિશુળ એન્ડ ફિફ્થ વન આઈ ડોન્ટ રિકોલ. સૌથી મેઇન ભૂલી ગયા તમે. અગ્નિ સર, અગ્નિ. કેવી અને એમાં મિસાઇલ છે? હા, જમીનથી જમીન પરની મિસાઇલ. બેલિસ્ટિક મિસાઇલ એટલે શું? હા સર, તો બેલિસ્ટિક મિસાઇલનો પાથ પરવલયાકાર હોય છે. એમાં એનો ઉપયોગ આપણે મીન્સ કે બેઝિક પ્રિન્સિપલ શું છે? મતલબ કેવી રીતે ચાલે એ પાથ જે તમે કહો પેરાબોલિક પાથ, એના પર કેવી રીતે ચાલે મિસાઇલ? મતલબ કે ટેકનોલોજી એની શું? સેલ્ફ પ્રપોઝલ એન્જિન છે. બેલિસ્ટિક સિવાય બીજો કોઈ પ્રકાર છે? હા સર, ક્રૂઝ મિસાઇલ છે. એનો શું ડિફરન્સ છે? આનો પાથનો ડિફરન્સ છે. પછી એક મિસાઇલ છે એ ઇન્ટિગ્રેટેડ છે, મીન્સ કે એની જે આપણે ઉદ્દેશ સુધી પહોંચવાનું છે એનું અંતરનો ડિસ્ટન્સ છે. મીન્સ કે ક્રૂઝ મિસાઇલ છે એ આપણે બહારની સાઈડ વધારે અંતર સુધી લાંબી કરી શકીએ છીએ અને ઓટોમેટિક ગાઇડેડ છે. ક્રૂઝ મિસાઇલ લાંબી ડિસ્ટન્સ કવર કરશે કે બેલિસ્ટિક મિસાઇલ? સોરી સર, મિસાઇલ અને રોકેટમાં શું ડિફરન્સ છે? મિસાઇલ સર ઓટોમેટિક કમાન્ડેડ છે. રોકેટનું એવું સેલ્ફ કંટ્રોલ જેવું કંઈ છે નહીં. એકવાર આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય છે? નહીં, આઉટ ઓફ કંટ્રોલ નથી થતું, પણ વિક્રમ સારાભાઈની વાત થઈ. એમણે ઘણા બધા ઇન્સ્ટિટ્યુશન્સ બનાવવામાં એમનો બહુ મોટો ફાળો છે. 2-4 નામ આપી શકશો કયા કયા ઇન્સ્ટિટ્યુશન એમણે એસ્ટાબ્લિશ કર્યા? એક અટીરા છે સર, અમદાવાદમાં. પછી PRLમાં એમનો રોલ છે, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી. થર્ડ વન IIM અમદાવાદ ખ્યાલ છે? હા સર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. એમના એસ્ટાબ્લિશમેન્ટમાં મોટો હાથ હતો. IIM કેવા મેનેજર્સને પ્રોડ્યુસ કરે? મતલબ કે શું ઉદ્દેશ્ય શું છે IIM? IIMનો સર મારા સુધી ખ્યાલ છે ત્યાં સુધી હું એક એકેડેમિક સંસ્થા તરીકે જોઉં છું કે જે MBAમાં ટોપ મોસ્ટ લેવલની મેનેજર્સ પ્રોડ્યુસ કરે? હા હા. તો કેવી સંસ્થાઓ માટે? પ્રાઇવેટ સંસ્થાઓ માટે? નહીં સર, એવું કંઈ નથી. MBA કરેલો માણસ ગવર્મેન્ટમાં બી આવી શકે છે, પ્રાઇવેટમાં બી જઈ આપવી પડે ને? હા. ત્યાં ડાયરેક્ટ ગવર્મેન્ટ જતી તો છે નહીં, પેલા ઇન્ટરવ્યુ લઈને ડાયરેક્ટ રિક્રુટમેન્ટ. પછી એવું છે કે પછી લેટરલ એન્ટ્રીમાં. ઓકે. IRMA ખબર છે? IRMA. અમૂલ ખબર છે? અમૂલ? હા, અમૂલ ખબર છે. અમૂલ કોઓપરેટિવ ઓર્ગેનાઇઝેશન છે. અમૂલનું ફૂલ ફોર્મ? કોઓપરેટિવ સેક્ટર ગુજરાતમાં બહુ વ્યાપક છે, તો એના વિશે શું જાણો છો? કોઓપરેટિવ સોસાયટી એટલે શું? હા, કોઓપરેટિવ સોસાયટી એવી છે કે જે લોકોના સંગઠન સાથે અને લોકોની મીન્સ કે ફાઇનાન્શિયલી અને એ લોકોની સામાજિક ઉત્થાન માટે સમુદાય ભેગો થઈને એક સંસ્થાનું સ્થાપન થયું છે. એના પોતે જ ઓર્ગેનાઇઝર છે અને વ્યવસ્થાપક બી પોતે છે. એમાં ગવર્મેન્ટનો કોઈ રોલ નથી. એ મીન્સ કે ગવર્મેન્ટનો રોલ ઇન કેસ કે રેગ્યુલેટ કરે છે. હા, રેગ્યુલેટ કરે છે, પણ એ લોકો સ્વતંત્ર રીતે કાર્ય કરી શકે છે. અને ગુજરાતમાં બેન્કિંગ ક્ષેત્રે, દૂધ ક્ષેત્રે, પછી આવી સામાજિક કાર્યો ક્ષેત્રે, મીન્સ કે મહિલાઓનું એ રીતે કોઓપરેટિવ બેંક કોઈ ખ્યાલ છે નામ? હા સર, ગુજરાતમાં અમદાવાદની કોઓપરેટિવ બેંક છે, કાલુપુર વાળી. ઓકે. કોઓપરેટિવ બેંકનું રેગ્યુલેશન કોણ કરશે? કોઓપરેટિવ બેંકનું રેગ્યુલેશન સ્ટેટ ગવર્મેન્ટ કરે છે. RBI કરશે કે નહીં? હા, RBI નું સર 1949 વાળા એક્ટમાં કોઓપરેટિવ બેંકનું રેગ્યુલેશન RBI કરશે કે સ્ટેટ રજિસ્ટ્રાર જે હોય આપણે એ કરશે? નહીં સર, સ્ટેટ રજિસ્ટ્રાર કરશે. RBI નહીં કરે? બેંક છે તો RBI નું રોલ. એના વિશે કોઈ આઈડિયા છે? કોઈ સુધારા લેટેસ્ટ આવ્યા છે? લેટેસ્ટમાં
1949માં છે. ઓકે. પોલિટી ગમે છે તમને? પોલિટીમાં આર્ટિકલ 50 શેના રિલેટેડ છે કોન્સ્ટિટ્યુશન? આર્ટિકલ 50 છે એમાં સર ન્યાયતંત્ર અને મીન્સ કે ધારાસભા બંને એકબીજાથી સ્વતંત્ર રહીને કાર્ય કરી શકે છે. 50 હા 50. તો એમાં એક મીન્સ કે કાયદા ઘડનારી સંસ્થાનો ન્યાયતંત્રમાં હસ્તક્ષેપ નથી અને ન્યાયતંત્ર કાયદા નિર્માણમાં કંઈ હસ્તક્ષેપ કરતી નથી. આર્ટિકલ 262 262માં કર છે ધારાસભાને કર લાગુ કરવા માટેના કાયદા છે. ડાયરેક્ટ ટેક્સ ઇનડાયરેક્ટ ટેક્સ એટલે શું? ડાયરેક્ટ ટેક્સમાં સર કર જે ચૂકવવાનો છે એના ઉપર જ ભારણ મળશે અને ઇનડાયરેક્ટ ટેક્સમાં એવું છે કે કરની ચૂકવણી જેને લાગતો હોય એના કરતાં અલગ વ્યક્તિથી થાય છે. કેમ એવું? હું તમારા પર કોઈ ટેક્સ લાગુ કરું સરકાર તરીકે, તમે એને બીજા કોઈ પર શિફ્ટ કરી શકો? હું મારો ઇન્કમ ટેક્સ તમારા પર શિફ્ટ કરી શકું? ના સર, ઇન્કમ ટેક્સ એ ડાયરેક્ટ ટેક્સ છે. તો ઇનડાયરેક્ટ ટેક્સમાં કેમ એવું છે? ઇનડાયરેક્ટ ટેક્સમાં એવું છે સર કે કોઈ પણ પ્રોડક્ટ છે, પ્રોડ્યુસ તમે કરો છો પણ યુટિલાઇઝ હું કરું છું એટલે ટેક્સ મારે ચૂકવવું પડશે. મેં તો ટેક્સ એઝ એ ગવર્મેન્ટ જે પ્રોડ્યુસ કરે છે એના પર જ લગાવ્યું, તો એનું શિફ્ટ કરીને એ લોકો કસ્ટમર્સ પાસેથી કેમ ઉઘરાવે? જીએસટી કેવા ટાઈપનો ટેક્સ છે? ક્યારથી લાગુ થયો ખ્યાલ છે? હા 2017 એ પહેલા કયો ટેક્સ હતો જીએસટી પહેલા? ઓકે. અને જે ચેન્જ થયો એના પછી સ્ટેટ્સ હતા એમનો અમુક ઓપોઝિશન હતું જીએસટી લાગુ થતા વખતે, તો એને સોલ્વ કરવા માટે જીએસટી કોમ્પેન્સેશન સ્કીમ લાગુ કરી હતી. એ શું છે? સર એવું હતું કે અમુક રાજ્યોએ આ મુદ્દો ઉઠાવ્યો હતો કે એ લોકોને જીએસટીના લીધે ડેસ્ટિનેશન બેઝ ટેક્સ હતો, એના લીધે એ લોકોને ફાયદો થયો નહોતો. એના લીધે જે નુકસાન થતું હતું એનું ગવર્મેન્ટ અમુક પર્સન્ટેજ ભરપાઈ તરીકે કમ્પેન્સેટરી કેટલા વર્ષ સુધી? 5 વર્ષ સુધીના નોર્મ્સ હતા સર, પણ કોવિડના પછી થોડું મિસમેનેજમેન્ટ થયું છે એમાં. 5 વર્ષ મતલબ કે તો કોવિડ સુધીમાં પતી ગયું, પછી તો મેનેજમેન્ટની ક્યાં વાત જ હતી. એટલે 2016માં ટેક્સ લાગુ થયો, 16-17. 5 વર્ષમાં તો કોવિડ સુધી થઈ ગયું. મેડિસિન ફિલ્ડમાંથી આવો છો? હા સર. સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી વિશે સાંભળ્યું છે? હા સર. શું છે? સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફીમાં એવું થાય છે સર કે આપણે દરેક બેકના જે મસલ્સ છે એ સ્પાઇન સાથે જોડાયેલા છે. એટ્રોફીમાં ડીજનરેશન થાય છે. જે મસ્ક્યુલર સેલ કહેવાય ને, મસલ સેલ, એમાં એટ્રોફી મીન્સ કે એ ડીજનરેટ થઈને સર કામ કરતા થઈ જાય છે અથવા તો ઓવર રિએક્ટેડ થઈ જાય છે. એના લીધે સેલ્સનું વધારે પ્રોડક્શન થાય છે, એના લીધે એટ્રોફી કહી શકાય. કેવા પેશન્ટ, કઈ ઉંમરના પેશન્ટમાં વધારે જોવા મળે છે સ્પાઇનલ એટ્રોફી સર? Yes. હા, મોસ્ટલી સર ઓલ્ડ એજના પેશન્ટમાં વધારે જોવા મળે છે, પછી કન્જેનાઇટલ સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી ટાઈપ 1 કયા પેશન્ટમાં વધારે જોવા મળે? કઈ ઉંમરના પેશન્ટમાં વધારે જોવા મળે છે? હા, તો 65 અબોવ, પછી સર કન્જેનાઇટલ ડિસ્ફોર્મિટી હોય એમાં આ હોય છે. બાળકોમાં જોવા મળે? હા સર, જે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી સાથે જન્મેલા હોય છે એમાં જોવા મળે છે. એનો ઈલાજ કેવો છે? ખર્ચાળ છે, સસ્તો છે? કોઈ નવજાત બાળક હોય એમને SMA ટાઈપ 1 થયું હોય, હા, તો એનો ઈલાજ કેવો છે એ જણાવો. એનો ઈલાજ સર ખર્ચાળ છે, પણ એમાં એવું છે કે એ પેશન્ટને જ્યાંથી જન્મે છે તે મૃત્યુ સુધી એને ફિઝિયોથેરાપી ચાલુ રાખવું પડશે. કેવો ખર્ચાળ છે? કેટલો ખર્ચો થાય? કેટલો ખર્ચો એ તો સર મેડિસિન ઇન્ડિયામાં પ્રોડ્યુસ થાય છે, નથી થતી? મેડિસિન કે ટેમ્પરરી રિલીફ આપી શકે છે સર, પણ એટ્રોફી એવી વસ્તુ છે કે એને આપણે સ્ટોપ નથી કરી શકતા. એક એની ખાસ મેડિસિન આવે છે જે એક્સપોર્ટ કરવી પડે છે, જેના ઇન્જેક્શન 16 કરોડ સુધીના હોય છે. આ સંજોગોમાં તમે યોગ્ય પદ ઉપર આવો સરકારમાં, તો શું પગલાં લેશો કે એ 16 કરોડના ઇન્જેક્શન જે બાળકોને આપવા પડે છે એમાં કંઈક સસ્તું થઈ શકે, એફોર્ડેબલ થઈ શકે? એમાં શું કરી શકશો? હા સર, તો એમાં ગવર્મેન્ટ થ્રુ એવા પ્રયાસો કરીશું કે જે એ 16 કરોડનો ખર્ચો થઈ રહ્યો છે એના ગવર્મેન્ટ એનો ખર્ચો ઉઠાવે
અને એનાથી લાભાર્થીઓને ફાયદો થાય, અથવા તો જેની સાથે આપણે જેથી આપણે ઇમ્પોર્ટ કરાવવાના છીએ મેડિસિન, એની કોઈ ફોર્મ્યુલા છે એ આપણા કન્ટ્રીમાં લાવવાનો પ્રયત્ન કરીએ, અથવા તો આપણા રિસર્ચ સાયન્ટિસ્ટોને એવું પ્રોવાઈડ કરી આપીએ ફેસિલિટી કે જેથી એ મેડિસિન આપણે પ્રોડ્યુસ કરી શકીએ. અને સેકન્ડ વન એ છે કે આપણે આર્થિક સહાય આપીએ. હોમિયોપેથીમાં તમે ગ્રેજ્યુએશન કર્યું છે, પોટેન્સી ચર્ચાનો વિષય રહ્યો છે. પોટેન્સી શું છે? હા સર, પોટેન્સી એ છે કે જેમ ડોઝ હોય છે ને એમ હોમિયોપેથીમાં પોટેન્સી હોય છે સર. એમાં 10 100 પોટેન્સી, ડેસિમલ અને મિનિમલ એ રીતેનું અમારું હોય છે. 100 પોટેન્સી, 200, 1M, 10M એ રીતે 5M સુધીની પોટેન્સી હોય છે. પોટેન્સીમાં એ રીતે હોય સર કે 1% ડ્રગ સબસ્ટન્સ હોય છે અને 9% અધર સબસ્ટન્સ હોય છે. અધર સબસ્ટન્સમાં સેક્લેક અને આલ્કોહોલ એ રીતે મિક્સ થઈને મેડિસિન બનતી હોય છે. પોટેન્સી એ ડિસાઇડ કરે છે કે એમાં ડોઝ ફોર્મ્યુલેશનમાં પોટેન્સી મીન્સ એનર્જી યુટિલાઇઝ કરે છે. આપણે 50 એલાઇડ સાઇડ એવું હોય છે કે 50 mgની ડ્રગ છે, પણ પોટેન્સીમાં સર એક પાર્ટ જ લીધો છે, પણ જેમ જેમ પોટેન્સી વધશે એમ એમ એનર્જી ફોર્મ્યુલેશન એમાં વધે છે. એના લીધે પોટેન્સી કહેવાય છે. પણ જેમ જેમ પોટેન્સી વધે છે એમ ડ્રગ ફોર્મ્યુલેશન ઘટતું જશે સર. એટલે તો ઇફેક્ટિવનેસ કેટલી રહેશે? નહીં સર, એમાં જે પ્રોસિજર છે ને અમારી જે એનર્જી યુટિલાઇઝ કરવાની, જે સક્શન એન્ડ સક્શન નહીં એ સર ફોર્મ્યુલેશન છે કે જે પ્રોસિજર છે ને સર જે એમાં એનાથી પોટેન્સી હાઈ થાય છે. બરોબર છે. એટલે પોટેન્સી છે. તમે ચીફ ઓફિસર થયા છો કોઈ એક જિલ્લાના, કોઈ એક નગરપાલિકાના, અને જે ત્યાં કોઈ કોન્ટ્રાક્ટર છે એ ખોટું કરી રહ્યા છે, ગેરરીતિ કરી રહ્યા છે, અને તમે એમને બ્લેકલિસ્ટ કરવા ઈચ્છી રહ્યા છો, પણ કોઈ પોલિટિકલ પ્રેશર તમને આવ્યું કે જો એ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કર્યા તો તમારી બદલી થઈ જશે, તો તમે આ કિસ્સામાં શું કરશો? હા સર, હું કરીશ, એના સામે કેસ લઈશ. બદલી જ થઈ જશે ને મારી, વધુમાં વધુ શું થશે, મને ધમકી આપશે કે મારી કંઈક ફેમિલી પ્રેશરાઇઝ કરવાનો પ્રયત્ન કરીશ, પણ જે કોન્ટ્રાક્ટર થ્રુ ખોટું થઈ રહ્યું છે એ તો અટકી જશે. અથવા તો એનાથી કંઈક ચલો એવી હાઈ રાઇઝ બિલ્ડિંગ કે કંઈ એવું કામ કરવા જઈ રહ્યું છે એ ભાઈ, તો એનાથી જે આગળ જતા નુકસાન થવાનું છે એ અટકી જશે. મને નુકસાન કેટલું પડશે કે મારી બદલી થઈ જશે. પાકિસ્તાન પ્રોબ્લેમ છે, એનું સોલ્યુશન શું છે તમારા મત પ્રમાણે? જે ક્રોસ બોર્ડર ટેરરિઝમ થઈ રહ્યું છે એનું શું સોલ્યુશન? ક્રોસ બોર્ડર ટેરરિઝમમાં સર એવું છે કે આપણા થ્રુ શું સોલ્યુશન સૂચવવું જોઈએ કે તમે શું સૂચવો છો? યુદ્ધ જાહેર કરી દઈએ, હુમલો કરી દઈએ, ઇન્વેડ કરી દઈએ પાકિસ્તાન? નહીં સર, જ્યાં સુધી શાંતિથી વાત પતતી હોય ત્યાં સુધી ત્યાંના વડા અને આપણા વડાની સાથે 1 to 1 કોઈ નેગોશિએશન થાય. શાંતિથી ક્યાં સાંભળે છે પાકિસ્તાન? હા, પાકિસ્તાન નેગોશિએશન કરવા તૈયાર જ નથી. તો શું કરે? હાલની ગવર્મેન્ટે શું પગલાં લીધેલા છે થોડા ઘણા? હાલની ગવર્મેન્ટે ઓકે, ગુજરાત સરકારની કોઈ એવી સ્કીમ જે પહેલા ગુજરાત સરકારમાં લાગુ થઈ હોય અને પછી એને કેન્દ્ર સરકારમાં લાગુ કરી હોય? સર, મા અમૃતમ યોજના લઈ શકીએ. એ પહેલા ગુજરાતમાં આવી ગઈ, પછી જન આરોગ્ય યોજના તરીકે PMJ તરીકે કેન્દ્ર સરકાર. બીજી કોઈ યોજના? બીજી કઈ યોજનામાં તો પ્રધાનમંત્રી. ઓકે, સ્પેસ સેક્ટર છે, અતિ ખર્ચાળ છે, ચંદ્રયાન મોકલ્યું, શું ફાયદો થયો સામાન્ય જનજીવનને? એના લીધે શું અસર થઈ સ્પેસ સેક્ટરથી? હા, સામાન્ય જનજીવનને એ ફેરફાર થાય છે કે ચંદ્રયાનનો ખર્ચો ઘણો છે સર, પણ ત્યાંનું એક્સપ્લોરેશન થશે તો કંઈક તો ગવર્મેન્ટને ફાયદો થવાનો છે. કેમ કે ત્યાં વસવાટનું તો અત્યારે રિસર્ચ થઈ રહ્યું છે, પણ ત્યાંથી મિનરલ્સ મળી રહ્યા છે. ત્યાંથી પછી એક એ છે કે સર ત્યાં અત્યારે આપણે એન્વાયર કંટ્રોલ લાઈફ સપોર્ટિંગ સિસ્ટમના પ્રયોગો કરી રહ્યા છીએ, તો ત્યાં જો પોસિબલ હશે લાઈફ તો ત્યાંથી આપણે એક સ્પેસ ટુરિઝમ કરીશું. હવે સ્પેસ ટુરિઝમ થશે તો ગવર્મેન્ટને એનાથી ફાયદો થવાનો જ છે. પછી સેકન્ડ વન એ છે કે આ બધા મિશનોથી સર આપણે સેટેલાઇટ લોન્ચ કરીએ છીએ. સેટેલાઇટ બધા GIS રિલેટેડ છે કે અમુક એજ્યુસેટ છે
મીન્સ કે અમુક ફાર્મિંગ રિલેટેડ છે. દરેક રીતે આ સામાન્ય જનજીવનને તો ઉપયોગી થવાનું જ છે ને. કયું તમે ડિવાઇસ કે કેવા ડિવાઇસીસ રોજિંદા જીવનમાં ઉપયોગ કરી રહ્યા છો જે સીધી રીતે સેટેલાઇટથી જોડાયેલા છે? સર એક તો મેપિંગ છે. નહીં, કોઈ ડિવાઇસ જે તમે રોજિંદા જીવનમાં ઉપયોગ કરી રહ્યા છો, કોઈ ઉપકરણ જે સેટેલાઇટ સાથે અત્યારે સીધી રીતે જોડાયેલું છે, જેને તમે ડેલી યુઝ કરી રહ્યા છો. હા સર, એક તો ફર્સ્ટ તો રેડિયો અને ટીવી જ છે. ઓકે. કે જે સેટેલાઇટના રેડિયો કઈ રીતે? રેડિયો સર સેટેલાઇટથી જ પ્રસારણ થાય છે એનું કોમ્યુનિકેશન. પછી નેટવર્ક. રેડિયો ટીવી સિવાય નેટવર્ક સર હાલનું મોબાઈલ નેટવર્ક, હા સ્માર્ટફોન નેટવર્ક. ઓકે. તમારી જે હોમિયોપેથીની ફિલ્ડ છે એને તમે આ ટેક્સેશનની પોસ્ટ બધી છે એમાં કઈ રીતે ઉપયોગમાં લેશો? હા સર, તો હોમિયોપેથીની ફિલ્ડમાં અમારું કેસ ટેકિંગ ઉપર વધારે કમાન્ડ હોય છે. કેસ ટેકિંગ અમે ત્યાં સુધી કરીએ છીએ કે અમે દરેક વસ્તુનું રૂટ કોઝ શોધવાનો પ્રયત્ન કરીએ છીએ ઇન ડિટેલ. અને બીજું એ છે કે મિનિમમ સબસ્ટન્સવાળી અમારી થિયરી છે, મિનિમમ રિસોર્સિસ સાથે કામ કરવાની અમને ટેવ છે. તો ટેક્સેશનમાં સર હું મારી એ સ્કિલનો કે જ્યાં મારી ડિટેલ હિસ્ટ્રી લેવાની ટેવ છે કે હું જે શીખીને આવી છું એ કોઈ પણ કેસ હશે, મીન્સ કે ટેક્સ રિલેટેડમાં જે બધા હોય છે એ બધીમાં જે કોઈ કેસ હશે કે કોઈ ગમે તે હશે તો એમાં હું ઇન ડિટેલ જાણવાનો પ્રયત્ન કરીશ, એની પૂરેપૂરી એનો રૂટ કોઝ શોધવાનો પ્રયત્ન કરીશ. જેવી રીતે કેસ ટેકન થાય છે હોમિયોપેથીમાં અને જ્યારે જાણવામાં આવે છે દવા આપતા ફિલ્ડ જુદા છે સર, પણ હું એ વસ્તુમાં ઇન ડિટેલ અને એનું રૂટ કોઝ કે જેથી પેલું પરમેનન્ટ ક્યોર આપવાનો જે અમારો પ્રિન્સિપલ છે એમાં પરમેનન્ટ સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરીશ. અને મિનિમમનો એવું છે કે ઓછામાં ઓછા કંઈ સંસાધનો હશે, ટેક્સમાં કંઈ અવેલેબલ માણસો ઓછા હશે કે કંઈ પછી જોઈતી હશે ટેકનોલોજી ઓછી હશે કંઈ, તો એવા પ્રયત્નો કરીશું કે કેમ કરીને વધારે રિઝલ્ટ મેળવી શકાય એમ. કુકિંગ તમારી હોબી છે. હા સર. કુકિંગ ઓઇલને કેટલી વાર તળી શકાય, કેટલી વાર ઉપયોગ કરી શકાય, વારંવાર ઉપયોગ કરવો જોઈએ? નહીં સર, એમાં છે ને ટ્રાન્સફેટ વધી જાય છે એટલે વારંવાર ઉપયોગ ન કરી શકાય. તો એ વધેલા તેલનું શું કરવું? વધેલા સરનું સર રિયુઝેબલ રૂકો કરીને આપણી એક યોજના છે, એમાં આપણે ફરીથી વાપરાયેલા તેલનું યુટિલાઇઝ કરીએ છીએ. પછી એક બીજું છે કે એમાંથી ઓકે